ધોરણ 9 વિષય સંસ્કૃત વિદ્યાર્થી મિત્રો પાઠ 12 જેમાં સુભાષિત સપ્તકમ વિશે વાત કરવામાં આવી છે. એટલે સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા બોધવચન. મોટાભાગે સ્કૂલોની અંદર આવી સુભાષિતો બોલાતી હોય છે. એમ અહીં સંસ્કૃતની અંદર પણ આ પાઠમાં સુભાષિતો રજૂ કરવામાં આવી છે. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદો હોય છે. ગાગરમાં સાગર ભરી દેવો એટલે થોડામાં ઝાઝું કહી દેવું. કોઈક બોધ આપણને આપવા માગતા હોય એવા શબ્દો ચોટદાર હોય કે ટૂંકની અંદર એમનો બધો જ સાર આવી જતો હોય છે. એટલે ગાગરમાં સાગર થોડામાં ઝાઝું કહી દેવું. તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું કે સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીરવાણગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોના અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. તો સુભાષિત આ મુજબ છે. શૈનેહી પંથા શૈની કંથા શૈનેય પર્વત ઉદ્ધનમ શૈનૈર્વિદ્યા શૈનૈર્વિત્તમ પંચૈતાની શૈનેહી શૈનેહી. આ સુભાષિત પહેલી છે. એમના શબ્દાર્થ થાય છે શૈનેહી એટલે ધીમે, ધીરે ધીરે અથવા ધીમે ધીમેથી. અને આ વ્યય છે પંથાહા એટલે માર્ગ થાય, રસ્તો થાય. પથિન નામનું પ્રથમા એક વચન એટલે ઇનંત અનિયમિત, ઇનંત અનિયમિત. કંથા એટલે સ્ત્રી. જૂના કપડાની બનાવેલી આ સ્ત્રીલિંગ છે કંથા. એટલે એનો અર્થ થાય છે કંથાનો જૂના કપડાથી બનાવેલી ગોદડી. પંથા એટલે માર્ગ થાય અને કંથા એટલે ગોદડી થાય. પર્વતલ ધનમ એટલે પર્વતસ્ય લંગ ધનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પર્વત ઓળંગવો, પર્વતલ લંઘનમ, પર્વત લંઘનમ એટલે પર્વત ઓળંગવો. વિદ્યા વિત્તમ ચ વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવું. એતાની પંચ, એતાની એટલે આ, પંચ એટલે 5 બાબતો. શૈનેહી શૈનેહી એટલે કે ધીમે ધીમે. બરાબર. આ બધું ધીમે ધીમે પસાર થઈ શકે છે.
રસ્તો આપણે કાપવો હોય તો તાત્કાલિક કાપી શકાતો નથી, ધીમે ધીમે પસાર થઈ શકે. આ સુભાષિતનો અનુવાદ છે. ધીમેથી માર્ગ કાપવો અને ધીમેથી ગોદડી બનાવવી. ગોદડી બનાવી હોય તાત્કાલિક ન બની જાય, એને સોય વડે રૂ અંદર નાખી ઉપરથી કાપડ લપેટી અને ધીમે ધીમે સોય વડે એના ટાંકા લેવામાં આવે. તાત્કાલિક થઈ શકતું નથી. એટલે માર્ગ ધીમે કપાય છે, ગોદડી પણ ધીમે બને છે. અને ધીમે પર્વત વળંગો, પર્વત પણ ધીમે વળંગે. આપણે ટ્રેકિંગમાં જે લોકો ગયા હોય એને ખબર હોય, પર્વત દોડીને વળંગી શકાય નહીં. ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. વિદ્યા પણ ધીમે ધીમે, એકસાથે તમે આખો વિષય ન ગોખી શકો, ભણી ન શકો. એ વિષય ધીમે ધીમે ભણવા પડે. અને ધન પણ ધીમે ધીમે કમાવાય. રોજનું એક દિવસમાં બધું કમાઈ લઈએ એ બાબત શક્ય નથી. એટલે આ 5 બાબતો છે એ ધીમે ધીમે થાય છે. બીજી સુભાષિત છે. શીલમ સૂર્યમનાલસ્યમ પંડિત્યમ મિત્રસંગ્રહ અચૌર્હરણ્યાની પંચેતાન્યક્ષયો નિધિ. તો અહીંયા આ બીજી સુભાષિતના શબ્દાર્થ. શીલમ એટલે ચારિત્ર્ય, સારું ચારિત્ર્ય. શૌર્યમ એટલે વીરતા, શૂરવીરપણું. અનાલસ્યમ એટલે ન આલસ્યમ, ન તત્પુરુષ સમાસ, આળસનો અભાવ. એટલે કે જેમનામાં આળસ નથી એવા. ન આલસ્યમ, આળસ ન કરવી એટલે કે ઉદ્યમશીલતા. પાંડિત્યમ એટલે પંડિતાય. મિત્ર સંગ્રહ એટલે મિત્રાણામ સંગ્રહ, ષષ્ઠી તત્પુરુષ સમાસ, સારા મિત્રો રાખવા. મિત્રનો સંગ, મિત્ર સંગ્રહ એટલે મિત્રનો સંગ, સારા મિત્રોનો સંગ કરવો. અચૌર્હરણ્યાની એટલે ચોરેહી, હરણ્યાની ચોર્હરણ્યાની એટલે તૃતીયા તત્પુરુષ, ન ચોર્હરણ્યાની નગ તત્પુરુષ સમાસ, ચોરી ન શકે તેવા. એતાની પંચ એટલે આ 5 બાબતો. અક્ષય એટલે ન ખૂટે એવું તેવું, એને અક્ષય કહેવાય. નિધિ એટલે ખજાનો. આનો અનુવાદ છે કે સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. ત્રીજી સુભાષિત છે. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ. આના શબ્દાર્થ છે. વિષ્ણુ વિગુણેશુ એટલે વિરોધી ગુણ ધરાવનારાઓમાં, બંધુષુ એટલે સગાઓમાં નામ અને વિશેષણ છે એ. પુષામ એટલે મનુષ્યોનું. સંહતિ એટલે સંગઠન, એકતા. શ્રેયસી કલ્યાણકારી. તુષેહી કુશકાઓ વડે. ડાંગર ઉપરના છોતરા વડે. પરિભ્રષ્ટ છૂટા પડેલા. તંડુલાહ નું વિશેષણ છે આ. ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. તંડુલાહ કર્તાનું ક્રિયાપદ છે, નો અનુવાદ છે. ત્રીજી સુભાષિતનો અનુવાદ. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. ચોથી સુભાષિત. નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ ચાસ્મત્સમ બલમ નાસ્તિ ચક્ષુષમ તેજો નાસ્તિ ધાન્યસમ પ્રિયમ.
મેઘ સમમ એટલે કે મેઘેન સમમ તૃતીયા તત્પુરુષ સમાસ થાય છે અહીંયા, અને મેઘ સમાન એનું ભાષાંતર થાય છે મેઘ સમાન. તોયમ એટલે પાણી. આત્મ સમમ એટલે આત્માના સમમ તૃતીયા તત્પુરુષ સમાસ. બલમ એટલે બળ, નામ એટલે વિશેષણનું. આ આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં એ કહેવત છે આત્મા સમમ. એ પ્રસિદ્ધ કહેવત છે કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. ચક્ષુ સમમ ચક્ષુષા સમમ એટલે તૃતીયા તત્પુરુષ સમાસ. આંખ સમાન એટલે કે તેજ નામ. ધાન્ય સમમ ધાન્યન સમમ તૃતીયા તત્પુરુષ સમાસ. પ્રિયમનું વિશેષણ છે અહીંયા. અને આ સુભાષિતનો અનુવાદ છે ચોથી સુભાષિત. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. ધાન્ય એટલે ધન. પાંચમી સુભાષિત. સત્યમ તપો જ્ઞાન મહિંસતામ ચ વિદ્વત પ્રણાનામ ચ સુશીલાતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન વેપક્ષે વિહગ પ્રયાતિ. એટલે શબ્દાર્થ આ મુજબ છે. અહિંસતામ એટલે અહિંસા, વિદ્વત પ્રણામમ વિદ્વાનોને પ્રણામ, સુશીલતામ સચ્ચરિત્રતા સુશીલતામ એટલે સચ્ચરિત્રતા, એતાની વિદધાતિ આ બધા કરે છે, હિ એટલે કારણ કે, એક પક્ષ યસ્ય સ બ્રહ્વિ સમાસ અહીં થશે. વિહગ એટલે પક્ષી થાય અને એ નામનું વિશેષણ છે. ન પ્રયાતિ જઈ શકતું નથી, ઉડી શકતું નથી. એનું ભાષાંતર મુજબ છે પાંચમી સુભાષિતનું. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા, જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી, એટલે કે ઉડી શકતું નથી. છઠ્ઠી સુભાષિત. કાષ્ટદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાહાનામ નાસ્ત્યસાધ્યમ નરાણામ માર્ગબદ્ધાઃ સર્વયત્ના ફલંતિ. તો છઠ્ઠી વિભક્તિના શબ્દોના અર્થ આ મુજબ છે. મથ્યમાનાત એટલે કે માથામાં આવતા, ઘસવામાં આવતા. મથ્ય ધાતુનું કર્મણી વર્તમાન કૃદંત નપુસંગ. પંચમી એક વચન છે. કાષ્ટાત એટલે લાકડાથી. નામ એનું વિશેષનું વિશેષણ છે, નામ વિશેષણ છે આ. જાયતે એટલે ઉત્પન્ન થાય છે. ખન્યમાના એટલે ખોદવામાં આવતી. ભૂમિ જમીન નામનું વિશેષનું વિશેષણ. તોયમ એટલે પાણી. દદાતી એટલે આપે છે. ભૂમિ કર્તાનું ક્રિયાપદ. સોત્સાહા નામ એટલે ઉત્સાહી. ઉત્સાહેન સહિતા સોત્સાહા બહુવ્રીહિ. નરાણામ એટલે મનુષ્યોનું નામ વિશેષનું વિશેષણ છે. કિમપી અસાધ્યમ કંઈ પણ અસાધ્ય. માર્ગાબ્દાહ એટલે યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્નાહ
સર્વે યત્નાઃ ને કર્મધારય સમાસ બધું પ્રિય એટલે કે બધું અથવા તો બધા પ્રયત્નો ફલંતી ફળ છે, સફળ થાય છે. છઠ્ઠી સુભાષિતનું ભાષાંતર આ મુજબ છે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. સાતમી સુભાષિત છે. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાક્ષિણોતિ દ્રવ્યાવસાનમ સમયે ચલતામ ન ધતે સત્પુત્ર એષઃ કુલશબ્ની કોઅપી દીપઃ. એષ સત્પુત્ર, અહીં શબ્દાર્થો આ મુજબ છે. સત્પુત્ર એટલે શોભન પુત્ર, ગુણવાન પુત્ર એટલે સદગુણી પુત્ર. કુલશબ્ની કુળરૂપી ભવનમાં, કુલશબ્દમાંની એટલે કુળરૂપી ભવનમાં કો અપી દીપ કોઈ અનિર્ણય દીવો, પાત્રમ પાત્રને, વાસણને અથવા કોડિયાને, ન તાપયતી તપાવતો નથી, મલમ એટલે મળ મેષ, ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી, સ્નેહમ એટલે કે તેલને સ્નેહને, ન સંહરતી એટલે ખતમ કરતો નથી, દ્રવ્યાવસાનમ સમયે, દ્રવ્ય એટલે તેલ સમાપ્ત થઈ જાય તે સમયે, ગરીબાઈમાં, ચલતામ ન ધતે ચલિત થતો નથી, ધા એટલે આત્માને વર્તમાન કાળ, અન્ય પુરુષ એક વચન, ગુણાન એટલે ગુણોને, ન ક્ષીણોતી ક્ષીણ કરતો નથી, ક્ષીનું ધાતુનો લકાર વર્તમાન કાળ થાય, અન્ય પુરુષ એક વચન, સત્પુત્ર દોષપઃ સત્પુત્ર દીપઃ કર્તાનું ક્રિયાપદ. આ શ્લોકમાં સત્પુત્ર એટલે કે ઉપમેય માટે દીપકનું સુંદર રૂપક પ્રયોજવામાં આવ્યું છે અને પાત્ર, સ્નેહ તથા ગુણ શબ્દો બબ્બે અર્થવાળા વપરાયા છે. એનો અનુવાદ આ મુજબ છે. સાતમી સુભાષિત. આ સત્પુત્ર ફળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. મિત્રો, આ 7 સુભાષિતો અહીં તમને રજૂ કરવામાં આવી છે અને એના શબ્દોના અર્થો પણ આપવામાં આવ્યા છે. તો લેસનમાં જે શબ્દો આપું છું એના અર્થો તમારે કહેવાના છે. શબ્દો આ મુજબ છે. પંથાહ, કંથા, શીલમ, પાંડિત્યમ, સંહતિ, આત્મસમમ, ચક્ષુસમમ, ધાન્યસમમ, ન પ્રયાતિ, જાયતે, તોયમ, દદાતિ, માર્ગરબ્ધા, સત્પુત્ર, ગુણાન. આટલા શબ્દો છે એનું ભાષાંતર તમારે જણાવવાનું છે.